અમદાવાદમાં આઈપીએલની મેચ જોવા આવેલા બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનની તબિયત લથડી ચૂકી છે. અમદાવાદમાં લૂ લાગી જતા કેડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલની સુરક્ષા વધારવામાં આવી. બપોરે 11 વાગ્યે અમદાવાદની આઈટીસી નર્મદા હોટલમાં શાહરૂખ ખાનની તબિયત લથડતા તાત્કાલિક કેડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ડોક્ટરના મત મુજબ શાહરૂખ ખાનને ડિહાઇડ્રેશન તથા ન્યુમોનિયાની અસર જોવા મળી રહી છે. શાહરૂખ ખાનની ખબર પૂછવા માટે ગૌરી ખાન અને જુહી ચાવલા અમદાવાદની કેડી હોસ્પિટલ પહોંચ્યા. સિનિયર ડોક્ટરના ગાઈડન્સ બાદ શાહરૂખ ખાનને હોસ્પિટલમાંથી રજા અપાશે. સુપ્રીમ કોર્ટે કટ્ટરવાદી સંગઠન પીએફઆઈના 8 સભ્યોની જામીન રદ કર્યા છે, જ્યારે સર્વોચ્ચ ન્યાયાલયને કહ્યું રાષ્ટ્રીય સુરક્ષા હંમેશા સર્વોપરી છે. કોઈ પણ હિંસક કે અહિંસક આતંકી કૃત્યને પ્રતિબંધિત કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને પલટતા તમામ 8 આરોપીના જામીન રદ કરી દીધા છે. પ્રતિબંધિત સંગઠન પીએફઆઈના 8 સભ્યો પર દેશભરમાં આતંકવાદી ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટે ન આપી રાહત. સુપ્રીમની ફટકાર બાદ પરત લીધી વચગાળાની જામીન અરજી. ચારધામની યાત્રામાં અત્યાર સુધીમાં 39 યાત્રાળુઓના દુઃખદ મોત થયા છે. 39માંથી સૌથી વધુ મૃત્યુ કેદારનાથમાં થયા છે, જ્યારે યમનોત્રીમાં 12 યાત્રાળુઓના મોત થયા છે. તો પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં બુધવારે ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું, હવે પાકિસ્તાન હારી ગયું છે, પરંતુ તેમના હમદર્દ સપા કોંગ્રેસના લોકો ભારતને ડરાવવા લાગેલા છે. તેઓ અમને ડરાવે છે. તેમને ખ્યાલ નથી કે 56 ઇંચ શું છે. વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતા કહ્યું, મેડમ સોનિયાએ પોતાના અધ્યક્ષ સીતારામ કેસરીને બાથરૂમમાં બંધ કરાવી દીધા હતા, પછી ઉપાડીને ફૂટપાથ પર ફેંકી દીધા અને તેઓ રાતોરાત અધ્યક્ષ બની ગયા. પીએમ મોદી સપા કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે સપા કોંગ્રેસના શહેજાદા દિવસે સપના જુએ છે. પહેલા હું આ વાત સાંભળતો હતો. 4 જૂનના રોજ યુપીની જનતા તેમને ઊંઘમાંથી ઉઠાડશે, ત્યારે તેઓ ઈવીએમને દોષ આપશે. કોંગ્રેસના શહેજાદા તો રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલવા ઈચ્છે છે. આ રામ મંદિર પર બાબરી તાળું મારવા ઈચ્છે છે. આ રામલલ્લાને ફરીથી તંબુમાં મોકલવા ઈચ્છે છે. વડાપ્રધાનના રામ મંદિરને લઈ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચની નોટિસ. કહ્યું, નેતાઓને કહો ધાર્મિક સાંપ્રદાયિક નિવેદનો ન કરે, બંધારણને વેચવાની કે ખતમ કરવાની વાતો ન કરે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જોકર જેવા છે. તેઓનું બેકગ્રાઉન્ડ પણ થિયેટરનું છે. ભગવંત માન કાં તો કોમેડિયનમાં ચાલે કાં તો નાટકોમાં. પંજાબની દુર્દશા છે કે જોકર જેવા માણસ મુખ્યમંત્રી ખુરશી પર બિરાજમાન છે. પંજાબ ભાજપના પ્રમુખ સુનીલ જાખરના આમ આદમી પાર્ટી પર પ્રહારો કરવામાં આવ્યા. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો કરવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મેદિનીપુરમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. રોડ શોમાં વિપક્ષી કાર્યકર્તા અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું. બંગાળમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યા કે પથ્થરમારો કરનારાઓ ટીએમસીના કાર્યકરો. કહ્યું, રાજ્યમાં ભાજપને મળી રહેલું સમર્થન જોઈને ટીએમસી ડરી ગઈ છે. ટીએમસી ગુંડાગીરીનો આશરો લઈ રહી છે. ટીએમસીના પ્રવક્તા ત્રિનાકુર ભટ્ટાચાર્યએ પથ્થરમારાને લઈ અને આરોપને ફગાવી દીધા છે. તેઓએ કહ્યું કે અમે આવી પ્રવૃત્તિઓમાં માનતા જ નથી. મિથુન ચક્રવર્તીનો રોડ શો ફ્લોપ ગયો હતો, તેથી ભાજપ ડ્રામા કરી રહી છે. નાફેડના ચેરમેન પદે જેઠા ભરવાડની વરણી કરવામાં આવી. નાફેડના સભ્યોએ સર્વાનુમતે જેઠા ભરવાડની વરણી કરી, તો કર્ણાટકના સિદ્ધપા હોતી વાઇસ ચેરમેન બન્યા. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદમાં. વાસનિકે કહ્યું, પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. ગુજરાતમાં 10થી વધુ બેઠક મેળવવાનો વાસનિકને આશાવાદ છે, જ્યારે ચૂંટણી પરિણામમાં બદલાવ આવશે તેવું નિવેદન આપ્યું. વાસનિકે કહ્યું, ભાજપ પ્રત્યે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોમાં ભાજપ પ્રત્યે રોષ હતો. ભાજપ સામેનો રોષ વોટમાં પરિવર્તિત થયો છે. જનતાનો રોષ 4 જૂને પરિણામોમાં દેખાશે.
પોરબંદર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે કોંગ્રેસની 5-6 સીટ જીતવાની આશા ખોટી. ગુજરાતમાં ભાજપ આ વખતે પણ 26 સીટો મેળવી લેશે. ત્યારે આકાશમાંથી વરસી રહી છે અગ્નિ જ્વાળા. કચ્છના કંડલા બન્યું રાજ્યનું સૌથી હોટેસ્ટ સિટી. કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું તો વળી ભુજવાસીઓ 44.30 ડિગ્રી તાપમાનમાં શેકાયા. આગ ઓગતી ગરમી વચ્ચે અમદાવાદ વાસીઓ 45.9 ડિગ્રી તાપમાં શેકાયા. હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. બપોરે અમદાવાદના રસ્તાઓ બન્યા સુમસામ. સુરેન્દ્રનગર સતત ત્રીજા દિવસે 45 ડિગ્રીને પાર પહોંચ્યું. આજે 45.80 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર વાસીઓ શેકાયા. સુરેન્દ્રનગરમાં રસ્તાઓ બન્યા સુમસામ. ગ્રીન સિટી તરીકે ઓળખાતા રાજ્યના પાટનગર ગાંધીનગર 45.70 ડિગ્રીમાં શેકાયું. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવનારા 3 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું. અમરેલીમાં 44.90 ડિગ્રી તાપમાન તો ભાવનગરમાં મહુવામાં 43.20 ડિગ્રી તાપમાન નોંધાયું. ભાવનગરમાં 41.20 ડિગ્રી તો વળી રાજકોટ 44.2 ડિગ્રી શેકાયું. રાજ્યમાં ગરમીથી હજુ 5 દિવસ નહીં મળી શકે રાહત. રાજ્યમાં 5 દિવસ રહેશે હીટવેવ. સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની અસર જોવા મળશે. હવામાન વિભાગે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદમાં વોર્મ નાઇટની આગાહી કરી છે. સુરેન્દ્રનગરમાં પણ 3 દિવસ હીટવેવની અસર રહેશે. આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગરમીથી નહીં મળી શકે રાહત. 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની શક્યતાઓ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી. રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં થશે ઘટાડો. 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતાઓ. રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતાઓ છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા, જ્યારે અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં થશે વરસાદ. દેશમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. 4 રાજ્યમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું. દિલ્હીમાં પણ ગરમીનું રેડ એલર્ટ અપાયું છે, જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ અપાયું. તો હરિયાણાનું સિરસા 47.8 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર બન્યું. રાજસ્થાનના પિલાનીમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હીમાં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું. હિમાચલના ઉનામાં 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું. મહારાષ્ટ્રના જલગાંવમાં તાપમાન 45.2 ડિગ્રી નોંધાયું. દિલ્હી, પંજાબમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. ઉત્તર અને મધ્ય ભારતના 7 રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી જાહેર. રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હવામાન વિભાગે હીટવેવની ચેતવણીઓ જાહેર કરી. રાજસ્થાનના બીકાનેરમાં પારો 47 ડિગ્રીને પાર પહોંચ્યો. ભારત પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ ગરમીની તીવ્રતા બતાવવા માટે અનોખો પ્રયોગ કર્યો. બીએસએફના જવાનોએ રેતી પર પાક પર શેક્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. રાજ્યમાં ગરમી અને હીટવેવને કારણે 4 દિવસોમાં 15 વ્યક્તિના મોત થયા. હીટવેવને કારણે ઇમરજન્સી સેવા 108 ને 20 દિવસમાં 80 કોલ્સ મળ્યા. અમદાવાદમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઓરેન્જ એલર્ટ વચ્ચે અમદાવાદમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે. શહેરમાં બપોરના સમયે રોડ રસ્તા સુમસામ બન્યા. બનાસકાંઠામાં ગરમીએ બાળકીનો લીધો જીવ. ગરમીના કારણે 4 વર્ષીય બાળકનું મોત થયું છે, જ્યારે બીમાર થયા બાદ પાલનપુરમાં અપાઈ હતી સારવાર. અમદાવાદમાં શ્રમિકોને લઈ જાહેર ગાઈડલાઈનના ધજાગરા ઉડી રહ્યા છે. ગાઈડલાઈનમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાનું સૂચન હતું, છતાંય ભર બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને કામ કરાવવામાં આવી રહ્યું છે. સંદેશ ન્યૂઝના દમદાર અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવાયો. શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. ગરમીમાં શ્રમિકોને કામ કરાવવામાં આવે તો ટોલ ફ્રી ફરિયાદ કરી શકાય છે. શ્રમિકો 155372 નંબર પર ફોન કરી અને ફરિયાદ નોંધાવી શકે છે. બપોરે 1 થી લઈ અને 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના આપવામાં આવી. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત વિશ્રામ આપવો પડશે.
રાજ્યમાં કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે ઓઆરએસની ડિમાન્ડ વધી રહી છે. ગરમીથી ત્રસ્ત લોકો ઓઆરએસ અને ગ્લુકોઝના સહારે જીવી રહ્યા છે. કાળઝાળ ગરમી વચ્ચે વીજ માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ નોંધાયો. 21 મેના રોજ મહત્તમ માંગ 24,728 મેગાવોટ પહોંચી, જ્યારે ગત સોમવારે 24,675 મેગાવોટનો વીજ વપરાશ થયો. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પરાયણ શરૂ થઈ ચૂકી છે. યુનિવર્સિટી વિસ્તારમાં પીવાના પાણીની પરબો બની શોભાના ગાંઠિયા સમાન. પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓની તંત્રને અનેક અપીલો. રાજ્યમાં કાળઝાળ ગરમીથી બીમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં અત્યાર સુધીમાં હીટ સ્ટ્રોકના કુલ 72 કેસ નોંધાયા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વિવિધ સ્થળે છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. મહીસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણામાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જિલ્લામાં તાપમાન વધતા દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક દૂધ મંડળીમાં 10% ઘટાડો નોંધાયો છે. સુરેન્દ્રનગરમાં એક બાજુ ગરમીથી શહેરની પ્રજા ત્રાહિમામ છે, જ્યારે બીજી બાજુ સરકારી બાબુઓ માટે કુલર લગાવાયા. અરવલ્લીના જળાશયોમાં જળસ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મોડાસામાં માજુમ ડેમમાં ફક્ત 17.49% પાણીનો જથ્થો જોવા મળી રહ્યો છે. શામળાજીના મેશ્વો ડેમમાં 20.5% પાણીનો જથ્થો દેખાઈ રહ્યો છે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત. મુજમહુડા ગામમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ. વેરાવળમાં સ્માર્ટ મીટરને લઈ વિરોધ કરવામાં આવ્યો. નગરપાલિકાના કાઉન્સિલરો અને આગેવાનોએ વીજ કચેરીમાં જઈ અને કાળી પટ્ટી પહેરી અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરના વિવાદને લઈ અને તંત્ર એક્શન મોડમાં દેખાઈ રહી છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક યોજાઈ. સ્માર્ટ મીટર સહિત વિવિધ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી. સ્માર્ટ મીટરના વિવાદને લઈ તંત્ર એક્શન મોડમાં દેખાયું. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર બેઠક યોજવામાં આવી. બેઠક બાદ GUVNLના MD શિવ હેરેએ નિવેદન આપ્યું કે હાલ સરકારી કર્મચારીઓ અને કચેરીઓમાં મીટર લગાવીશું. જૂનું અને નવું બંને મીટર લગાવવામાં આવશે. રાજ્યમાં 50,000 મીટર લગાવાયા છે. કોઈ વિસંગતતા અમને જોવા નથી મળી. જેમના બિલ વધારે આવ્યા તેની તપાસ કરી છે. જૂનું બાકી બિલ લેવાયું, તેથી વધારે બિલ આવ્યા. બધી જ ખાતરી કરીને મીટર લગાવવામાં આવી રહ્યા છે. ચિંતાની કોઈ સવાલ નથી. GUVNLના MD શિવહરે વધુમાં કહ્યું કે નવા મીટર સાથે ચેક મીટર પણ કહેશો તો લગાવી દઈશું. મહાનુભાવોના ઘરે પણ નવા મીટર લગાવવામાં આવશે. સ્માર્ટ મીટરને લઈ ખુદ ભાજપના નેતાનો વિરોધ દેખાઈ રહ્યો છે. વડોદરામાં ભાજપના કાઉન્સિલર મનીષ પગારે નિવેદન આપ્યું છે કે સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય તદ્દન ખોટો છે. તેઓએ વધુમાં કહ્યું કે આ કોઈ એંગલથી સ્માર્ટ મીટર નથી. વીજ બિલના પેમેન્ટ માટે પ્રયાસ કરી રહ્યો છું પણ થતું નથી. છેલ્લા 3 દિવસથી પેમેન્ટ માટે પ્રયાસ કરી રહ્યો છું પરંતુ પેમેન્ટ નથી થઈ રહ્યું. અમારી આ હાલત છે તો સામાન્ય લોકોની હાલત શું થશે? ત્યારે રાજકોટમાં 7,000 ગ્રાહકોએ 86 લાખનું રિચાર્જ કરાવ્યું. સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે PGVCLના 7,000 ગ્રાહકોએ કરાવ્યું રિચાર્જ. છેલ્લા 2 મહિનામાં ગ્રાહકોએ કરાવ્યું 86 લાખનું રિચાર્જ. ગ્રાહકોની ફરિયાદ સાંભળવા માટે કોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું. સ્માર્ટ મીટરમાં 9 લાખના બિલ અંગે MGVCLના MDએ નિવેદન આપ્યું કે આ માનવીય ભૂલ હતી. જૂના મીટરના છેલ્લા રીડિંગ બાદ એન્ટ્રીમાં ભૂલ થઈ. આ ભૂલ સુધારી લેવામાં આવી છે. આ ગ્રાહકનું સાચું બિલ ₹1073 છે. ગ્રાહકને સુધારેલું બિલ મેસેજ દ્વારા મોકલી આપવામાં આવ્યું છે. ત્યારે વડોદરામાં એક ગ્રાહકને સ્માર્ટ મીટરનું બિલ ₹9 લાખ અપાયું હતું. ગ્રાહકનું આઉટસ્ટેન્ડિંગ બિલ 9 લાખથી વધુનું હતું. ₹9,24,254 બિલ આવતા ગ્રાહકે MGVCLમાં ફરિયાદ કરી હતી. MGVCLએ ફરિયાદ બાદ તપાસ કરતા ભૂલ સુધારી આપી હતી. ધારાસભ્ય કરસનસિંહ સોલંકીની રજૂઆત બાદ કડી પોલીસ એક્શન મોડમાં આવી છે અને દારૂના ભઠ્ઠીઓ પર તવાઈ બોલાવી છે. બીડજ ગામે પોલીસે અલગ અલગ ટીમ બનાવી અને દરોડા પાડ્યા છે. ધારાસભ્ય સોલંકીએ દારૂની ભઠ્ઠીઓને લઈ અને રજૂઆત કરી હતી. પ્રસિદ્ધ મહુડી મંદિરનો વિવાદ હાઈકોર્ટે પહોંચ્યો છે. ટ્રસ્ટી મંડળના સભ્ય જયેશ પટેલે હાઈકોર્ટમાં અરજી કરી
કે સરકાર કમિટીની રચના કરી તપાસ કરે, સરકાર 2012 થી 2024 સુધીનો નાણાકીય હિસાબ માંગે, સાથે જ 130 કરોડનું કૌભાંડ કર્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને લાયસન્સ આપવાની આપી મંજૂરી, ડ્રાઇવિંગ લાયસન્સ માટે નહીં ખાવા પડે આરટીઓના ધક્કા, ટેસ્ટ આપીને ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર્સમાં લાયસન્સ મેળવી શકાશે. ટ્રાફિક નિયમો ભંગ કરનારને થશે આકરા દંડની સજા, સગી ડ્રાઇવિંગ કરતા પકડાશે તો ₹25,000નો દંડ ફટકારવામાં આવશે. 1 જૂનથી અમલવારી કરવામાં આવશે. આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી નહીં મળે મુક્તિ, સરકારે 1 જૂનથી ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલને આપી છે સત્તા. ઓલ ગુજરાત મોટર ડ્રાઇવિંગ સ્કૂલ એસોસિએશનના પ્રમુખે નિવેદન આપ્યું કે ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે સુવિધા ઊભી કરાય, જે નિયમ બનાવાયા છે તે અઘરા છે. નકલી બિયારણ મુદ્દે કૃષિ વિભાગે એડવાઇઝરી જાહેર કરી દીધી છે. અધિકૃત સંસ્થા પાસેથી જ બિયારણની ખરીદી કરવા માટે સૂચના અપાઈ. તારા ધોરણ ન દર્શાવાયા હોય તો બિયારણની ખરીદી ન કરવા માટેની પણ સલાહ આપવામાં આવી છે. ઉપલેટામાં શંકાસ્પદ બિયારણનો જથ્થો ઝડપાયો. એસઓજીએ ગોડાઉનમાં દરોડા પાડી અને 184 બિયારણની જુદી જુદી કંપનીની બેગ જપ્ત કરી છે, જ્યારે પોલીસે કુલ 1,28,800નો બિયારણનો જથ્થો જપ્ત કર્યો. જૂનાગઢમાં કોર્પોરેશન કચેરી પર મહિલાઓનો હોબાળો જોવા મળ્યો. વોકડાની સફાઈ અને પાણી સહિતના પ્રશ્નો મુદ્દે વાણંદ સોસાયટી વિસ્તારની મહિલાઓમાં રોષ જોવા મળ્યો. ભાવનગરમાં બીજા દિવસે પણ કોર્પોરેશનની મેગા ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી. ધોબી સોસાયટીથી બાલવાટિકા વિસ્તારના ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા. માધ્યમિક શાળામાં 100% નામાંકન માટે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઈઓનું અભિયાન. ધોરણ 9માં 100% વિદ્યાર્થીઓ પ્રવેશ લે તે માટે જિલ્લાના ધોરણ 8ના વિદ્યાર્થીઓનો ડેટા એકત્રિત કરાયો. અમદાવાદમાં ધોરણ 11માં વર્ગખંડની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો. ધોરણ 10માં વધુ પરિણામ આવતા ડીઈઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. ધોરણ 11માં વર્ગ દીઠ 5 સીટનો વધારો કરવામાં આવે, જેને લઈને 60ને બદલે હવે 65 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે. રાજકોટમાં 2 કંપની પર આઈટી વિભાગના દરોડા. લાડાણી એસોસિએટ ઓર્બિટ ગ્રુપ પર આઈટીની તવાઈ બોલાવવામાં આવી. બંને ગ્રુપની કચેરીઓના 1500 પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની કચેરી આઈટી વિભાગે ઝડપી પાડી છે. આઈટી વિભાગે 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. ત્યારે મોરબીમાં બોલેરો બાઇક વચ્ચે અકસ્માતમાં 1.5 વર્ષીય બાળકનું મોત થયું છે. બાઇક પર સવાર પિતા પુત્રને બોલેરોએ અડફેટે લીધા. ભાવનગર શહેર ભાજપ સંગઠન મંત્રી નીલમ ચાંપેનીરીએ પતિ દિયર સામે ફરિયાદ નોંધાવી છે. મકાન બાબતે ઝઘડો થતા પોલીસ ફરિયાદ કરી. સુરત રૂરલ પોલીસ સામે ગંભીર આક્ષેપ. 4 કિશોર પર નજીવી બાબતે ટોળાએ હુમલો કર્યો. કિશોરના પિતાએ રડતા રડતા જણાવી આપવીતી. સુરતમાંથી પોલીસે ડુપ્લિકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપી પાડ્યું. 1.50 લાખથી વધુની નોટો સાથે 3 આરોપીની ધરપકડ કરવામાં આવી. ડ્વેન બ્રાવોની અફઘાનિસ્તાનના બોલિંગ સલાહકાર તરીકે વરણી થઈ છે, જ્યારે અફઘાનિસ્તાનના ક્રિકેટ બોર્ડે વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ પેસ બોલિંગ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોને T20 વર્લ્ડ કપ માટે નેશનલ ટીમના બોલિંગ સલાહકાર તરીકે વરણી કરી. રાજસ્થાન અને બેંગલુરુ વચ્ચે એલિમિનેટર મેચ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમનારા પ્લે ઓફ એલિમિનેટર મુકાબલામાં રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી રાજદૂત મુનીર આકરમે કહ્યું કે નવું ભારત ખતરનાક છે. નવા ભારત ઘરમાં ઘૂસીને મારે છે. ભારતનું અભિયાન માત્ર પાકિસ્તાન પૂરતું મર્યાદિત નથી.